વડોદરા મહાનગરપાલિકા દ્વારા અગ્નિશમન દિન નિમિત્તે પ્રદર્શન મેદાન ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા મહાનગરપાલિકા દ્વારા દર વર્ષ પ્રમાણે આ વર્ષે પણ અગ્નિશમન સેવા દિન નિમિત્તે શહેરના કીર્તિસ્તંભ વિસ્તારમાં આવેલ પ્રદર્શન મેદાન ખાતે એક જીવન પ્રદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆત દેશ માટે જીવ આપનાર અગ્નિશમન વિભાગના શહીદ યોદ્ધાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ અવસરે મેયર પિંકીબેન સોની વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે અગ્નિશમન વિભાગ દ્વારા અદ્યતન સાધનોના ઉપયોગ કરીને આગજનીની ઘટના બાદ કેવી રીતે બચાવ કામગીરી થાય છે તેનું જીવંત પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું। નાગરિકોને તાત્કાલિક કામગીરીની સમજ મળે તે માટે વિવિધ સેવાના લાઈવ ડેમો રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં હાઇડ્રોલિક કટર, બેથિંગ ઓપરેટ્સ, ફાયર સ્યુટ, લેડર ઓપરેશન અને ફાયર ટેન્ડરના વિવિધ મોડ્યુલનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આગને લગતી ઘટનામાં કઈ રીતે તાકીદે કામગીરી થાય તેનું રિયલ ડેમો બતાવાયું હતું। નાગરિકોમાં ફાયર સલામતી અંગે જાગૃતિ પેદા કરવા અને જીવ બચાવ કામગીરીને પાછળ રહેલા યોદ્ધાઓના કામને માન આપવા માટે તેમની કામગીરીને બિરદાવવા માટે દર વર્ષે આવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે। કાર્યક્રમમાં વડોદરા ફાયર અને ઇમરજન્સી સર્વિસીસ વિભાગના ચીફ ફાયર અધિકારી સહિતના અધિકારીઓ, કર્મચારીઓ, પાलिकाના पदाधिकारियों, अधिकारियों सहित नगरजनों मोटी संख्या में उपस्थित रहा था। फायर सर्विस के जवान जो शहीद हुए थे उनको श्रद्धांजलि साथ साथ में पूरे इंडिया में फायर सर्विस के जो जवान शहीद होते हैं, साथ में हमारे यहाँ पर जो 5 जवान जो शहीद हुए उन सबको याद करते हुए ये जो 14 अप्रैल का दिन है, ये शहीदों को श्रद्धांजलि अर्पण करने के लिए इसको ऑब्जर्व किया जाता है। तो इसके मतलब उसको मद्देनजर में आज हमने यहाँ पर प्रदर्शन मैदान पे इकट्ठा हुए हैं और श्रद्धांजलि अर्पण हमने अभी की है। कौन से अभी इक्विपमेंट्स अपने पास हमारे पास में जितने भी हाईटेक इक्विपमेंट्स है, जैसे ब्रोंटो स्काई लिफ्ट है, उसके बाद में रोबोट है, उसके बाद में इमरजेंसी व्हीकल है, उसके बाद में बूम बाउजर्स है, ये जितने भी हमारे पास एडवांस इक्विपमेंट है उसकी सभी की यहाँ पर अभी प्रदर्शनी की जाएगी, डेमोन्स्ट्रेशन किया जाए। फायर सप्ताह में पूरा दिन क्या किया जाएगा? आज हमने शहीदों को श्रद्धांजलि अर्पण की है। 15 से 20 जो सप्ताह है उस सप्ताह में हम अलग अलग जितनी भी इस्टेब्लिशमेंट है, स्कूल्स, कॉलेजेस, हॉस्पिटल्स, मॉल्स, इन सभी में जाकर हम लोग जो वहाँ के जो भी एम्प्लॉयज़ है या फिर जो भी मतलब लोग हैं उनको हम लोग डेमोन्स्ट्रेशन करने वाले हैं। नहीं, हर साल की तरह ही इस साल भी हम लोग ये मना रहे हैं, कर रहे हैं। नहीं, जैसे मतलब जैसे हर साल हम लोग रखते हैं उसी तरह से इस साल भी हमने ये किया हुआ है। वडोदरा महानगरपालिका द्वारा प्रतिवर्ष 14 एप्रिल के जे फायर सेफ्टी डे तरीके उजवવામાં આવે છે, વડોદરા શહેરના પ્રદર્શન મેદાન ખાતે આજે આયોજન કરવામાં આવ્યું હતું। આપણે સૌ જાણીએ છીએ તેમ વડોદરા શહેર તથા આસપાસના જિલ્લામાં અને આજુબાજુના ગામડાઓમાં જ્યારે આગના બનાવો હોય, નદી, તળાવ, નાળા કે કેનાલોમાં ડૂબી જવાના પ્રસંગો હોય કે પછી કોરોના જેવી મહામારી હોય, અકસ્માતો હોય, આવા સંજોગોમાં મારા વડોદરા શહેરના નાગરિકોને સલામતી અને સુરક્ષા બક્ષતા વડોદરા ફાયર બ્રિગેડના લાશ્કરોને એમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ બિરદાવવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે। તો સાથે સાથે આવા સંજોગોમાં મારા વડોદરા શહેરના નાગરિકોને સલામતીને સુરક્ષા બક્ષતા કેટલીક વખત પોતાના પ્રાણોની આહુતિ આપવાના સંજોગોમાં જ્યારે આવા અમરવીર શહીદ જવાનો હોય છે, સમગ્ર દેશમાં જે પણ અમર શહીદ જવાનો ફાયર બ્રિગેડના લાશ્કરો જેમણે પણ શહીદી વહોરી છે તેમને આજના દિવસે આવી રીતે તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે, જેમાં મને પણ આજે આ સૌભાગ્ય પ્રાપ્ત થયું। સાથે સાથે 14મી એપ્રિલથી 20મી એપ્રિલ સુધી ફાયર સેફ્ટી વીક, જેમાં વિવિધ શાળાઓ, હોસ્પિટલો, કોલેજો અને નાગરિકોના મોટા સમૂહને આ ફાયર સેફ્ટીના વિષયમાં જાગૃતતા લાવવા માટે વિવિધ કાર્યક્રમોના આયોજન કરીને વડોદરા શહેરના લગભગ 3.5 થી 4,000 જેટલા નાગરિકોને આ આગના બનાવોના સેફ્ટી માટેના એ લોકોને જાગૃતતા લાવવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે।